નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો ગુજરાત ટુડે ન્યૂઝમાં। ચાલો નજર કરીએ ગુજરાતના બધા 34 જિલ્લાની નાની મોટી ખબર પર। પરંતુ તેના પહેલા તમે આ વિડિયો કયા જિલ્લા કે ગામ, શહેર, મોહલ્લામાંથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો, જેથી અમે તમારા ગામ, શહેર, મોહલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ। ખબરોની શરૂઆત કરતા પહેલા એક રિક્વેસ્ટ છે કે તમે આ વિડિયોને લાઈક કરી દો, કારણ કે જ્યારે તમે વિડિયો લાઈક કરો છો ત્યારે જ યુટ્યુબ અને લોકોને આ વિડિયો બતાવે છે। તેથી અમારા માટે તમારો એક લાઈક ખૂબ જ જરૂરી છે। ગુજરાતે નીતિ આયોગના ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઇન્ડેક્સ 2026માં દેશના મોટા રાજ્યોની શ્રેણીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે। રાજ્યે 56.6 ગુણ મેળવી આ સિદ્ધિ હાંસલ કરી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઉપલબ્ધિનો શ્રેય રાજ્યની પારદર્શક ઔદ્યોગિક નીતિઓ અને મૂળભૂત ઢાંચાને આપ્યો છે। આ સૂચકાંકથી ગુજરાતમાં વૈશ્વિક રોકાણ વધવાની અને રોજગારના નવા અવસરો સર્જાવાની આશા છે। ગુજરાત પોલીસ અને એટીએસએ રાજ્યભરમાં જપ્ત કરવામાં આવેલી અંદાજે 2212 કરોડ રૂપિયાની કિંમતના નશીલા પદાર્થોને ભરૂચ જિલ્લાના દહેજમાં નષ્ટ કરી દીધા। ઉપમુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં આ કાર્યવાહી કરવામાં આવી। આ દરમિયાન 14,000 કિલોગ્રામથી વધુ ડ્રગ્સને વૈજ્ઞાનિક પદ્ધતિથી ભસ્મ કરવામાં આવ્યા। સરકારે રાજ્યને નશામુક્ત બનાવવાની પોતાની પ્રતિબદ્ધતા ફરી વ્યક્ત કરી। ગુજરાતના આરોગ્ય વિભાગે રાજ્યમાં ચાંદીપુરા વાયરસના સંદિગ્ધ કેસોને લઈને સમીક્ષા બેઠક યોજી। અત્યાર સુધી 63 સંદિગ્ધ કેસ સામે આવ્યા છે, જેમાંથી 12 કેસોની પુષ્ટિ થઈ છે। આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનછેરિયાએ જણાવ્યું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન દેખરેખ અને ઘરે ઘરે જઈ સર્વેક્ષણનું કામ શરૂ કરવામાં આવ્યું છે। પંચમહાલ, ખેડા, સાબરકાંઠા અને અમદાવાદમાં વિશેષ તબીબી ટીમો તૈનાત કરવામાં આવી છે। અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલમાં વાઇબ્રન્ટ ઇન્ડિયા સ્ટેનલેસ સ્ટીલ એક્ઝિબિશન 2026 પૂર્ણ થયું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રદર્શનની મુલાકાત લીધી અને દેશ વિદેશથી આવેલા 100થી વધુ પ્રદર્શકોના નવા ઉત્પાદનો નિહાળ્યા। તેમણે જણાવ્યું કે એમએસએમઈ અને ગ્રીન સ્ટીલ ટેકનોલોજીને પ્રોત્સાહન આપવાથી ગુજરાત દેશનું અગ્રણી ઉત્પાદન કેન્દ્ર બનશે। પ્રદર્શનમાં વાસણો, ક્રોકરી અને હોમ એપ્લાયન્સીસના આધુનિક મોડેલો રજૂ કરવામાં આવ્યા। હવામાન વિભાગે ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્ર જિલ્લાઓમાં ભારે ચોમાસાના વરસાદની ચેતવણી જાહેર કરી છે। સુરત, વલસાડ, જૂનાગઢ અને જામનગરમાં આગામી 2 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તટીય વિસ્તારોમાં ચક્રવાતી પવનોને કારણે માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે। સ્થાનિક પ્રશાસને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિનો સામનો કરવા રાહત દળોને તૈનાત કર્યા છે। સુરતના કાપડ અને હીરા ઉદ્યોગમાં નવી ટેકનોલોજી અપનાવવા માટે વિશેષ અનુદાન યોજનાની શરૂઆત કરવામાં આવી છે। સુરત મહાનગરપાલિકા અને રાજ્ય સરકારે મળીને હીરા બોરસા પરિસર પાસે આધારભૂત સુવિધાઓના વિસ્તરણનો નિર્ણય લીધો છે। તેનાથી સ્થાનિક વેપારીઓને આંતરરાષ્ટ્રીય નિકાસમાં મદદ મળશે। ઉદ્યોગપતિઓએ આ નિર્ણયનું સ્વાગત કરતા તેને રોજગાર અને વેપાર વૃદ્ધિની દિશામાં મોટું પગલું ગણાવ્યું। વડોદરાના ઐતિહાસિક માંડવી ટાવર અને આસપાસની ધરોહર ઇમારતોના જીર્ણોદ્ધારનું કામ ઝડપથી શરૂ થઈ ગયું છે। વડોદરા સ્માર્ટ સિટી યોજનાના અંતર્ગત 15 કરોડ રૂપિયાના ખર્ચે આ સૌંદર્યીકરણ કરવામાં આવી રહ્યું છે। અધિકારીઓના જણાવ્યા અનુસાર પ્રાચીન સ્થાપત્યને સુરક્ષિત રાખતા અહીં પ્રવાસીઓ માટે પગપાળા માર્ગ અને પ્રકાશ વ્યવસ્થા સુધારવામાં આવશે। આ યોજનાથી સાંસ્કૃતિક પર્યટનને પ્રોત્સાહન મળશે। રાજકોટ એમ્સમાં નવા સુપર સ્પેશિયાલિટી ઓપીડી અને ઇમરજન્સી વોર્ડની સેવાઓનો વિસ્તાર કરવામાં આવ્યો છે। કાર્ડિયોલોજી અને ન્યુરોલોજી વિભાગમાં હવે આધુનિક તબીબી સાધનો સ્થાપિત કરવામાં આવ્યા છે। નિર્દેશકે જણાવ્યું કે તેનાથી સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના દર્દીઓને ઓછી કિંમતમાં વિશ્વસ્તરીય સારવાર મળશે। દૂરના ગ્રામ્ય વિસ્તારોના દર્દીઓ માટે ઓનલાઈન ટેલિકન્સલ્ટેશન સેવા પણ શરૂ કરવામાં આવી છે। કચ્છના ખાવડામાં વિશ્વના સૌથી મોટા હાઇબ્રિડ નવીકરણીય ઉર્જા પાર્કના નિર્માણ કાર્યમાં નવી સિદ્ધિ પ્રાપ્ત થઈ છે। યોજનાના અંતર્ગત સૌર અને પવન ઉર્જાની વધારાની એકમોને ગ્રીડ સાથે જોડવામાં આવી છે। તેનાથી ગુજરાતમાં સ્વચ્છ ઉર્જાનું ઉત્પાદન અનેક મેગાવોટ વધ્યું છે। આ પાર્ક ભારતને ગ્રીન એનર્જીનું મોટું કેન્દ્ર બનાવવામાં અને કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે। ગાંધીનગરમાં પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગે ડિજિટલ પંચાયત 2.0 પહેલની શરૂઆત કરી છે। તેના અંતર્ગત રાજ્યની 10,000થી વધુ ગ્રામ પંચાયતોને ઝડપી ઇન્ટરનેટ નેટવર્ક અને ઓનલાઈન નાગરિક સેવાઓ સાથે જોડવામાં આવી રહી છે। હવે ગ્રામ્ય વિસ્તારોના નાગરિકો આવક પ્રમાણપત્ર અને જાતિ પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો ઘરે બેઠા ડાઉનલોડ કરી શકે છે। તેનાથી વહીવટી પ્રક્રિયાઓમાં પારદર્શિતા અને ઝડપ આવશે।
ભાવનગરના અલંગમાં પર્યાવરણ મિત્ર જહાજ રીસાયકલિંગને પ્રોત્સાહન આપવા માટે નવા સુરક્ષા ધોરણો કડકાઈથી અમલમાં મૂકવામાં આવ્યા છે. ગુજરાત મેરીટાઈમ બોર્ડે યાર્ડ સંચાલકોને નવા ગ્રીન પ્રમાણપત્ર માર્ગદર્શિકા જાહેર કરી છે. તેનાથી જહાજોના ભંગારના નિકાલ દરમિયાન પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો થવાની આશા છે. આંતરરાષ્ટ્રીય શિપિંગ કંપનીઓ હવે અલંગમાં પોતાના જૂના જહાજોને રીસાયકલ કરવા વધુ રસ દાખવી રહી છે. જૂનાગઢના ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં એશિયાઈ સિંહોની સુરક્ષા અને આરોગ્ય તપાસ માટે ડ્રોન દેખરેખ પ્રણાલી શરૂ કરવામાં આવી છે. વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે ચોમાસા દરમિયાન સિંહોની હલચલ અને આરોગ્ય પર નજર રાખવા માટે વિશેષ કેમેરા તૈનાત કરવામાં આવ્યા છે. ઉપરાંત પ્રવાસીઓની સુરક્ષા માટે સફારી માર્ગો પર જરૂરી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જેથી વન્યજીવોને કોઈ મુશ્કેલી ન પડે. અમદાવાદમાં મેટ્રો રેલ નેટવર્કના બીજા તબક્કાના અંતિમ પરીક્ષણની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને મહાત્મા મંદિરથી ગિફ્ટ સિટી સુધીની નવી લાઇન પર ટ્રાયલ રન પૂર્ણ કર્યો છે. સુરક્ષા પ્રમાણપત્ર મળતા જ આ માર્ગ પર વ્યાવસાયિક ટ્રેન સેવાઓ શરૂ કરવામાં આવશે. તેનાથી દરરોજ મુસાફરી કરતા હજારો કર્મચારીઓ અને નાગરિકોને અવરજવરમાં સુવિધા મળશે. મહેસાણાની દૂધ ઉત્પાદક સહકારી સમિતિએ પશુપાલકો માટે જૈવિક ખેતી અને દૂધ ઉત્પાદન પ્રોત્સાહન યોજનાની જાહેરાત કરી છે. આ યોજનાના અંતર્ગત ખેડૂતોને જૈવિક ચારો ઉગાડવા માટે મફત બીજ અને સબસિડીવાળું જૈવિક ખાતર આપવામાં આવશે. સમિતિના અધ્યક્ષે જણાવ્યું કે રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો થવાથી દૂધની ગુણવત્તામાં સુધારો થશે અને ગ્રામ્ય અર્થતંત્રને પણ નવી શક્તિ મળશે. આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ઓછા પાણીમાં વધુ ઉપજ આપતી બાજરીની નવી જાત વિકસાવી છે. આ નવી જાતને શુષ્ક અને ઓછા વરસાદવાળા વિસ્તારો માટે ખાસ તૈયાર કરવામાં આવી છે. યુનિવર્સિટી પરિસરમાં યોજાયેલા ખેડૂત મેળા દરમિયાન તેના બીજનું પ્રદર્શન કરવામાં આવ્યું. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ ટેકનોલોજી ખેડૂતોની આવક બમણી કરવામાં મદદરૂપ સાબિત થશે. જામનગરમાં આવેલી વિશ્વની સૌથી મોટી તેલ રિફાઇનરી પરિસરમાં ઉર્જા કાર્યક્ષમતા અને શૂન્ય ઉત્સર્જન ટેકનોલોજી અંગે નવું વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. રિફાઇનરી સંચાલન દ્વારા ઔદ્યોગિક કાર્બન કેપ્ચર પ્લાન્ટ સ્થાપવાની યોજના બનાવવામાં આવી છે. તેનાથી હવાની ગુણવત્તામાં વ્યાપક સુધારો થશે અને સ્થાનિક વિસ્તારોમાં પર્યાવરણ સંબંધિત ધોરણોનું કડક પાલન સુનિશ્ચિત કરવામાં આવશે. અધિકારીઓએ યોજનાની સમયમર્યાદા 2027 સુધી નક્કી કરી છે. નવસારી અને આસપાસના દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં કેસર અને અલ્ફાન્સો કેરીની રેકોર્ડ નિકાસ નોંધાઈ છે. કૃષિ માર્કેટિંગ બોર્ડે જણાવ્યું કે આ સિઝનમાં ખાડી દેશો અને યુરોપમાં કેરીની નિકાસ 20% વધી છે. આધુનિક પેકેજિંગ કેન્દ્રોની સ્થાપનાથી સ્થાનિક બાગાયતકારોને વધુ સારા આંતરરાષ્ટ્રીય ભાવ મળી રહ્યા છે. સરકારે બાગાયતી પાકોના પરિવહન પર માલભાડા અનુદાન વધારવાની પણ જાહેરાત કરી છે. પાટણમાં પ્રખ્યાત પટોળા સાડી અને પરંપરાગત હાથ કરઘા કલાને પ્રોત્સાહન આપવા માટે 3 દિવસીય રાષ્ટ્રીય હાથ કરઘા મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુજરાત હસ્તકલા વિકાસ નિગમ દ્વારા આયોજિત આ મેળામાં રાજ્યભરના 150થી વધુ કારીગરો ભાગ લઈ રહ્યા છે. મેળાનો હેતુ આ લુપ્તપ્રાય પરંપરાગત વણાટ કલાને વૈશ્વિક બજારમાં ઓળખ અપાવવાનો અને યુવાનોને આ સ્વરોજગાર સાથે જોડવાનો છે.